પ્રથમ તો આજે ઉત્તરાયણનો પર્વ છે। મકર સંક્રાંતિના પર્વની ઝી 24 કલાકની પૂરી ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। ઊંધિયું જલેબી ખાઓ, ધાબા પર ચડીને પતંગ ચગાવો અને મજા માણો ઉત્તરાયણની, કેમ કે આજે ગુજરાત સહિત દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યમાં પતંગ ચગાવવાની સાથે ઉત્તરાયણની ઉજવણી વહેલી સવારથી આકાશમાં અલગ અલગ રંગોના પતંગ ઉડવા લાગ્યા છે। ઉત્તરાયણે ધાબા પર પતંગ ચગાવવાની સાથે મોજે મોજ જોવા મળી રહી છે। તમને તમામ એ દ્રશ્યો બતાવવા છે। આપ જુઓ, આજે ધાર્મિક મહત્વ પણ આજના દિવસનું ખૂબ જ વધારે રહેલું છે અને એટલા માટે જ દાન ધર્મનું મહત્વ રહેલું હોવાના કારણે મોટી સંખ્યામાં જે લોકો છે તે મંદિરમાં દર્શન કરી આજે ગાયોને ઘાસ ખવડાવી રહ્યા છે, સાથે સાથે દાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। આ તરફ વહેલી સવારથી પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા છે અને પતંગ ઉડાડી રહ્યા છે। આ તરફ ઊંધિયું અને જલેબીની જાફત માણવા માટેની તૈયારીઓ પણ આજ સવારથી જ ચાલુ થઈ ગઈ છે। ઊંધિયું તો બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ઊંધિયું ખરીદવા માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। તો ગુજરાતમાં ઉત્તરાયણ એટલે પતંગની મોજ। આખો દિવસ આજે પતંગ, અલગ અલગ કલરના પતંગ ઉડાડીને એ કાયપો છે એની બૂમો પાડીને આજના દિવસની ઉજવણી પતંગ રસિયાઓ કરશે। વહેલી સવારથી જ કઈ રીતે પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા છે, અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, પતંગ ચગાવવાની કઈ રીતે નાના નાના બાળકોથી મોટેરા તમામ લોકો મજા લઈ રહ્યા છે। આ તરફ દાન પુણ્યની પણ મહિમા આજના દિવસ દરમિયાન રહેલો છે, એટલા માટે દાન પુણ્ય થકી પુણ્યનું ભાથું બાંધતા ભક્તો।